આ છે રાજકોટની ભાગોળે આવેલું એક ગામ અને આ ગામના પાદરમાં નદીમાં આ જે વિશાળ ખાડો છે એની અંદર એક એવી પ્રજાતિની માછલી છે જેને કસોઈ પ્રજાતિ કહેવામાં આવે છે. એ માછલી અહીંયા ચોમાસા દરમિયાન પાણી ભરાય ત્યારે ક્યાંથી આવી જાય છે અને ચોમાસા પછી ક્યાં વહી જાય છે કાંઈ ખબર નથી પડતી. અને આ માછલીને જોવા માટે બધા માણસો અહીંયા ઉમટી પડે છે. નાના બાળકોને જોવાની ખૂબ મજા આવી જાય છે. અને અહીંયા સેવાભાવી ભાઈઓ આ માછલીને રોટલી, બિસ્કીટ, ગાંઠિયા વગેરેનો ખોરાક પણ આપે છે. આપ જોઈ રહ્યા છો કેવડી કેવડી માછલી છે. અને મુખ્ય ખાસિયત એ છે કે આ કસોઈ માછલી છે ને એ રસોઈ બનાવવામાં નથી ઉપયોગમાં આવતી અને કોઈ ખાઈ શકતા નથી એવા પ્રકારની આ માછલી છે એવું વડીલો પાસેથી જાણવા મળ્યું છે. જો આપ જોઈ રહ્યા છો કેટલી વિશાળ સંખ્યામાં માછલી છે. કદાચ 20 કિલો લોટની રોટલી બનાવીને તમે નાખો ને તો 1 કલાકમાં સાફ થઈ જાય અને ઘટે એટલી બધી માછલીઓ છે અહીંયા. લગભગ 1.5 થી 2 ફૂટ લાંબી અને આ બોળી એવી કસોઈ જાતિની આ માછલી છે. કુદરતે બનાવેલી આ રંગ રંગીલી દુનિયા કેવી છે એમાં કાંઈ ને કાંઈ અલગ અલગ પ્રકારના નજારા આપણને આખી દુનિયામાં જોવા મળે જ છે. એવો જ એક નજારો એટલે આ કસોઈ પ્રજાતિની માછલી. આ માછલી રાજકોટની બાજુમાં આવેલા સોખડા ગામે જે નદી છે, નદીની અંદર ખાડો ભર્યો છે પાણીનો, એ પાણીમાં આ માછલી અત્યારે છે હાલમાં. અને બધા એને કેવો ખોરાક ખવડાવે છે જો નાના બાળકો જોઈને ખુશ થઈ જાય એવી છે.